હેલો, કેમ છો? ગાને જો મુझे મિલને આતે હૈ, ગીતો જે મને મસ્ત આમ થા ગમે ત્યારે મળવા આવી જાય અને ગીતોની સાથે સાથે એમનો મર્મ જાણે અચાનક મને અમથો અથડાઈ જાય ને મને એવું થાય કે અરે આની તો વાત કરવી જ પડશે. તો આજે જે સોંગ છે એ સોંગ વિશે વાત કરવું પહેલાં આઈ વુડ લાઈક ટુ સે that movie as the first year college student was one of my most impactful movie watching experience. રંગ દે બસંતી. મને યાદ છે હજી કે મૂવી જોયા પછી કલાકો સુધી આઈ વોઝ સાયલન્ટ, આઈ વોઝ પ્રોસેસિંગ વોટ હેવ આઈ જસ્ટ વિટનેસ્ડ સો આમ પણ તમે યુ આર વેરી ઇમ્પ્રેશનેબલ એઝ અ યંગ પર્સન એન્ડ વેન યુ સી યુઝ્યુઅલી મૂવી અબાઉટ ફ્રેન્ડશિપ્સ અને એની ઇફેક્ટ તો આપણે પોતાના ઉપર જોઈ હોય, બટ રંગ દે બસંતી હેઝ સચ અ કર્વ, હેઝ સચ એન આર્ક કે ફર્સ્ટ હાફમાં તમે જુઓ તો તમને એવું થાય કે બસ આપણા ફ્રેન્ડ્સ આવા જ હોવા જોઈએ એન્ડ what the movie becomes, how it travels, especially for the naive and idealist young person inside you when you would be, just like a first year college student. So it was very impactful for its time. And of course, A.R. Rahman no adbhut soundscape. I mean, what an album. ये सारे के सारे गाने मुझे मिलने आ सकते हैं one by one, but आज जिस गाने के बारे में मैं बात करना चाहती हूँ दैट इज़ एक विश, एक सीक्रेट विश જે આપણને બધાને હોય છે કે યાર આવું કર ને પ્લીઝ. વોટ ઇઝ દેટ? તું બિન બતાએ મુझे ले चल कहीं. ઓફકોર્સ લિરિક્સ પ્રસૂન જોશી, એ લિરિસિસ્ટ જેમને હું બહુ જ મિસ કરું છું. એમના લખેલા ગીતો આજકાલ બહુ સાંભળવા નથી મળતા ને એટલે જ કદાચ પ્રોબેબલી બધું બહુ રિહેશ થઈ રહ્યું છે. ઓવર એન્ડ અબાવ ફ્યુ ઓરિજિનલ જેમ્સ જે બહુ ઓછા થઈ ગયા છે આજકાલ. એમના મેટાફર્સ એટલા બધા બ્યુટિફુલ હોય છે, એટલા બધા યુનિક હોય છે. ઓફકોર્સ દેટ્સ વાય ઇટ સ્ટ્રક મી. સૌથી પહેલાં તો એની પેલી લાઈન જે છે ને કે તું બિન બતાએ મુझे ले चल कहीं जहाँ तू मुस्कुराए मेरी मंजिल वहीं. Who called it I love you and not this? It is so simple. આટલું સરળતાથી કોઈ કેવી રીતે કહી શકે કે એ વ્યક્તિની એ વ્યક્તિ માટે કઈ લાગણી છે કે ભાઈ તું જ્યાં પણ સ્માઇલ કરી દે ને એ જ મારું ડેસ્ટિનેશન. मुझे और कहीं नहीं जाना, कहीं नहीं पहुंचना, मैं बस तुम्हारी खुशी तक पहुंचना चाहता हूँ या चाहती हूँ. એટલું સ્વીટ. અચ્છા, આના બે પેરેગ્રાફ્સ છે. મને એવું લાગે છે કે પહેલો પેરેગ્રાફ છે ને એ છોકરીની અનુભૂતિ છે. એ છોકરી જે પોતાના બોયફ્રેન્ડ સાથે, પોતાના ખૂબ અંગત મિત્રો સાથે, એટલે પોતાના જીવનના ખૂબ અંગત લોકો સાથે એક મસ્ત ઓપન ફિલ્ડમાં છે, બધા બહુ ડીપ બ્રીથિંગ કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે. ધ લાઈફ ઇઝ એન્ટરિંગ ઇન ધેમ અ લિટલ મોર ડીપલી. અને એના માટે આ ખાસ એટલે છે કારણ કે એનો બોયફ્રેન્ડ જે છે સર્વ્સ ધ કન્ટ્રી. આ સમય એટલો ઇઝીલી એને મળતો નથી, એટલે એ મોમેન્ટને ડિસ્ક્રાઇબ કરતી લાઇન્સ મને બહુ જ ગમે છે. આ બધું જ મારું ઇન્ટરપ્રિટેશન છે. આઈ એમ નોટ ક્લેમિંગ દેટ ઇઝ વોટ પ્રસૂનજી માઇટ હેવ થોટ ઓફ, બટ આઈ એમ ઓલવેઝ ટોકિંગ અબાઉટ ધીઝ સોંગ્સ એઝ અ લિસનર એન્ડ દેટ ઇઝ એઝ અ receiver. So this is how I receive these lines and these songs. So the first paragraph is मीठी लगे चक्के देखी अभी. क्या मीठी लग रही है उनको? मिश्री की डली जिंदगी हो चली. मिश्री, ખાંડ, સ્વીટ, સાકર. અચ્છા, આ કદાચ તમને કન્ફ્યુઝન થઈ શકે કારણ કે મને થયું હતું ડલી એન્ડ ડાલી આર ડિફરન્ટ. ડાલી એટલે કે બ્રાન્ચીસ, રાઈટ? ટ્રીના બ્રાન્ચીસ હોય. એન્ડ ડલી ઇઝ છોટા સા ટુકડા, તો સાકરનો નાનકડો ટુકડો, નાનું કણ. મારી આખી જિંદગી જે છે ને એ આ મોમેન્ટમાં એ સાકરનો નાનકડો ટુકડો બની ગઈ છે, જે એટલી બધી મને મીઠી લાગે છે. मैंने अभी अभी चखी है. मीठी लगी चक्के देखी अभी, मिश्री की डली जिंदगी हो चली. વાહ, કેટલું સુંદર. અચ્છા, આ છોકરીની અનુભૂતિ છે તો છોકરો જે બાય ધ વે એ છોકરીને પ્રપોઝ કરવાનો છે, એને કહેવાનું છે, એને પૂછવાનું છે કે તું આખું જીવન મારી સાથે સ્પેન્ડ કરીશ. એન્ડ વી આર નોટ ગોઈંગ ઓન હાઉ દેટ લવ સ્ટોરી ઇઝ પ્રોગ્રેસિંગ બિકોઝ આઈ વિલ ક્રાય. બટ मन की गली तू फुहारों से आ, भीग जाए मेरे ख्वाबों का काफिला.
આવું કંઈક છોકરો કહે છે. એના મનમાં જેટલા પણ अरमान है उसके जितने ख्वाब है, जितने ड्रीम्स है, એ બધા એક प्रोसेशन में, एक वरघोड़ा में, एक कारवां में चलते चले जा रहे हैं. तो तुम मेरे मन की गली क्यों ना फुहारो सी आओ, ફાઉન્ટેન્સની જેમ તું આવો અને મારા જીવન માટેના સપનાઓ છે ને એને ભીંજવી નાખ. ઓ માય ગોડ, વોટ એન એક્સપ્રેશન. ઇટ વિલ ટેક સમ ટાઈમ. સોક ઇટ ઇન. આ પ્રેમ અથવા તો તમારી આ જે ઈચ્છા છે, જે મનસા છે, એને વ્યક્ત કરવા માટેની ભાષા અને એના મેટાફોર એટલા બધા બ્યુટિફુલ છે, નહીં? मन की गली तू फुहारों सिया, भीग जाए मेरे ख्वाबों का काफिला, जिसे तू गुनगुनाई मेरी धुन है वही. તું જે ગણગણે છે ને ગીત, મારા જીવનની ધૂન આ જ છે. તું બિન બતાએ મુझे ले चल ગઈ. કેટલું બધું સુંદર, નહીં? અચ્છા, આ સ્પેશિયલી આ ફુહારો વાળી લાઈન તો મને બહુ જ કંઈક સરિયલ ને બ્યુટિફુલ લાગે છે. દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સોંગ ફોર મી યુઝ્યુઅલી, બટ યુ નો દેર ઇઝ ઇવન બેટર પાર્ટ. એટલે જ્યાં પ્રસૂન જોશીજીના શબ્દો પતી જાય છે ને, ત્યાં રહેમાન સાહેબની કલાકારી, એમનું મેજિક શરૂ થાય છે. મને એવું લાગે છે કે એના પછીનો એન્ડમાં જે આલાપ ને ઇન્ટરલ્યુડ જે છે ને, એ સંભળાય તો મ્યુઝિક છે, પણ મને એવું લાગે છે કે રહેમાનના શબ્દો છે જેને મ્યુઝિકના કપડાં પહેર્યા છે. આપણને એ શબ્દો સંભળાતા નથી, પણ આખા ગીતમાં જે અનુભૂતિ એક્સપ્રેસ થઈ છે, જે સિચ્યુએશન છે, જે બોલાઈ રહ્યું છે કે જहाँ તું મુસ્કરાए मेरी मंजिल वही, जहाँ है तेरी बाहें मेरा साहिल वही, जिसे તું गुनगुनाए मेरा गीत है वही. તો આવું જેને એકબીજા માટે ફીલ થાય છે, સિચ્યુએશન જે ફિલ્મમાં છે કે એને હમણાં એને પ્રપોઝ કર્યું છે, આખું એનો બેસ્ટ ફ્રેન્ડ્સ જે છે એ લોકો બધા જાણે પોતાની દીકરીના લગ્ન નક્કી થયા હોય એટલા બધા ખુશ છે, અને પછી એની જે ખુશી વ્યક્ત થાય છે, તો દેર ઇઝ ધીસ હમિંગ, દેટ આલાપ ઇન ધી એન્ડ, લા 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 લા, બંને મેલ ફિમેલ. એ તમે જો પાર્ટ ધ્યાન દઈને ના સાંભળ્યો હોય તો ચોક્કસ સાંભળજો. ऐसा लगता है जैसे इस कायनात में ये दोनों आत्माएं, जिसने अभी अभी एक दूसरे के साथ कितनी कायनातों तक, कितनी ज़िंदगियों तक रहने का फैसला किया है, और वो प्यार, वो खुशी जो अंदर समा नहीं रही है, आँखों से भी निकल रही है, चेहरे की स्माइल से भी निकल रही है, उनके पूरे अस्तित्व से निकल रही है, और दोनों झूम रहे हैं. कुछ ऐसी फीलिंग आती है in the last musical part. तो अगर आपने ये गाना नहीं सुना तो प्लीज़ सुनिए, स्पेशली એનો જે લાસ્ટ પાર્ટ છે એ તમે સાંભળજો, એન્ડ ટેલ મી વોટ ડુ યુ ફીલ અબાઉટ ધ સોંગ. અને આ તો મને જે વસ્તુઓ ખૂબ ટચ કરી જાય છે એના વિશે વાત કરું છું. તમને કંઈક નવું મળી આવે આ સોંગ વિશે તો પણ મારી સાથે શેર કરજો, મને ખૂબ ગમશે. ગાને જો મુझे मिलने आते हैं.